એક જ વિષયના કેટલા પુસ્તકો લેવાના? સાહેબ, પોલીસ ભરતીમાં ઇતિહાસ કરવો છે, કોન્સ્ટેબલમાં 20 ગુણ આસપાસનો, પીએસઆઈમાં 10 થી 15 ગુણનો, તો એટલા બધા કરવાના. 9 પુસ્તકો લેવા પડતા અત્યાર સુધી. ગુજરાતના ઇતિહાસનું અલગ પુસ્તક, પ્રાચીન મધ્યકાલીન ભારતનું અલગ પુસ્તક, આધુનિક ભારતનો ઇતિહાસનું અલગ પુસ્તક, જીસીઆરટી અલગ કરવાની, પછી એનસીઆરટી અલગ કરવાની, પાછું સામાજિક વિજ્ઞાન 6 થી 10 નું પાછું કે ભણવાનું, જીપીએસસી ના પીવાયક્યુ માટે અલગ બુક લ્યો, વર્ગ 3 ના પીવાયક્યુ માટે અલગ લેવાની, યુપીએસસી ના પીવાયક્યુ માટે અલગ લેવાની. છોકરા 9 પુસ્તકો લેતા ત્યારે એક વિષય તૈયાર થતો. પણ ગુજરાતના હવે તમામ યોદ્ધાઓ આ 9 નથી લેવાના. એની જગ્યાએ આવી ગયો છે હવે જીસીએ નું ઇતિહાસનું એક પુસ્તક, જ્યાં 9 વસ્તુ આમાં મળવાની છે. ગુજરાત ભારતનો સંપૂર્ણ પાછો ટોપિક વાઇઝ પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો છે, જીપીએસસી બોર્ડનો જે અભ્યાસક્રમ છે, આ જે છે એ તમારે સીસીઈમાં ચાલશે. આ પુસ્તક એવી રીતે આખું તૈયાર કર્યું જે તમારે પંચાયત ભરતી, જુનિયર ક્લાર્ક ને તલાટીમાં પણ ચાલશે. એવી રીતે આખું પુસ્તક ડિઝાઇન કર્યું બધી ભરતી બોર્ડની અંદર ચાલે, અને દરેક ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ, સાથે દરેકના યુપીએસસી થી લઈને વર્ગ 3 ના બધા પીવાયક્યુ સાથે દરેકનું કન્ટેન્ટ પાછું પેજ નંબર સાથે મળશે, એટલે સોલ્યુશન પણ મળવાનું છે. આ બધું આ એક પુસ્તકમાં. ક્યારે લોન્ચિંગ? તો જીસીએ નું રંગીન પુસ્તક, ન ભૂતો ન ભવિષ્ય તેવું ગુજરાતના ઇતિહાસની અંદર પહેલું પુસ્તક જે આવી રહ્યું છે, કે જે આની પહેલા આવું કન્ટેન્ટ ને આ લેવલનું પુસ્તક ના ક્યારે જોયું હોય, અને હવે પાછું જીસીએ લાવવાનું હશે એટલે જોવાનું છે.